અમે સવારથી 5 વાગે અમે અમૂલ પાર્લર છે અમારું પોતાનું, ત્યાં અમે દુકાન ખોલી બેઠા. અમારો દૂધનો સેલ વેચવાનું કામ છે. હવે સવારના 10 થી 10:30 ની અંદર અમે લોકો, હું ને મારા પપ્પા બેઠા હતા મારી દુકાનમાં, અને મોહિદ્દીન સજ્જાદ નામનો વ્યક્તિ જે નાકરાની પરમાં અત્યારે રહેવાસી, એ વ્યક્તિ આવીને ડાયરેક્ટ જેવો બોલતો હતો અને એના સામો નારિયેળનો એને છરો લઈને આવ્યો હતો અને એવું બોલતો હતો કે મારા પપ્પા એવું કીધું છે કે 4 રાવડિયાને મારી નાખજે, એટલે 4 રાવડિયાનું મર્ડર કરી નાખજે. એવી રીતે પહેલો ઘા મને માર્યો. હું એજ્યુકેશન આણંદમાં કરું છું. હું આ 10 દિવસ માટે ખાલી વેકેશન માટે આવ્યો હતો. હું આણંદમાં વેકેશન કરવા અહીંયા ખંભાતમાં આવ્યો હતો અને મારી પર એવો ઘા માર્યો અને મને બચાવવા મારા પપ્પા એમને ગરદન પર ઘા મારવા ગયા અને તારે એમનો ગરદન પર ઘા માર્યો એટલે એમને હાથમાં મૂક્યો અને એમના હાથ પર ઘણી ઈજા થઈ. 25 ટાંકા આવ્યા છે અને વારંવાર એવું નથી કે એ ગાળો છે બધાને મારે છે, એ એક જ ટાર્ગેટ લઈને બેઠો છે. આ 6થો કિસ્સો રાવળદેવ સમાજ પર જ છે અને રાવળદેવ સમાજ જોડે જ લડી રહ્યો છે. એને હું જાણતો તો નહીં, અમે પહેલી વાર એને જોયો છે. પહેલો ઘા મને મારવા ગયો, પાછો મારે અમુક અંગત બચતના લીધે હું બચ્યો છું. એની જવાબદારી પોલીસ તંત્ર પર રહેશે અને ભાજપ સરકાર પર રહેશે. જય હિન્દ, જય ભારત. પેશન્ટ સંજયભાઈ યોગીનભાઈ રાવલ કરીને પેશન્ટ આવ્યું હતું 10:45 સવારના આસપાસ. એમને લેફ્ટ સાઈડ આંગળીઓના હાથે ભાગે ઈજા છે. એમને કોઈ છુરી મારેલ છે. એમના અંગૂઠાના ભાગે 6 ટાંકા આવેલ છે. એમની પહેલી આંગળીના ભાગે 10 ટાંકા આવેલ છે અને વચ્ચેની આંગળીના ભાગે 9 ટાંકા આવેલ છે. તેમાં જે વચ્ચેની પહેલી આંગળી છે તેમાં ફ્રેક્ચર છે અને આગળ જે કન્સલ્ટન્ટ ડૉક્ટર કાલે આવશે ત્યારે ઓપરેશન કરવું પડશે.